રક્તરંજિત રહસ્યો, શાતિર ષડયંત્રો, સિલસિલાબંધ સંકેતો અને કાયદાના સકંજામાં સપડાતા સંહારકોની સનસનીખેજ દાસ્તાન જોઈએ અમારા ક્રાઇમ શો અપરાધમાં. ચહેરો ચૂર, ચિહ્નો ચૂપ, ઓળખ ઓગળી ગયેલી, છતાં હાથ પરનું એક છૂંદડું અને 150 થી વધુ સીસીટીવીની ચુસ્ત ચેન. કાતિલના કાવતરાને કચડી ગઈ. બિનવારસી લાશથી શરૂ થયેલી તપાસ આખરે ખૂનીના ચહેરા સુધી કેવી રીતે પહોંચી? જોઈએ પુરાવાના પળે પળ પર્દાફાશ કરતી આ સનસનીખેજ કહાનીનો અહેવાલ. બિનવારસી લાશથી ખૂની સુધી પુરાવાની સાંકળે ખોલ્યો કાતિલનો ચહેરો. અમરાવતી નદીના બ્રિજ નીચે પડેલી ડિકમ્પોઝ હાલતમાં લાશ. કોઈ ઓળખ નહીં, કોઈ દાવેદાર નહીં, પરંતુ પોલીસ માટે આ માત્ર બિનવારસી મૃતદેહ નહોતો. આ એક એવી ગુનાખોરીની શરૂઆત હતી જેના દરેક પુરાવા કાતિલ સુધી પહોંચવાનો રસ્તો બની રહ્યા હતા. તારીખ 20/6/2026 ના રોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે અમરાવતી ખાડીમાં સાગબારા બ્રિજની નીચે એક ડીકમ્પોઝ હાલતમાં એક ડેડ બોડી મળી આવે છે કે જેને જોતા તેની કોઈ જાતની ઓળખ શક્ય હતી નહીં, કારણ કે ચહેરા ઉપર ઘણો થયો વિકૃત થઈ ગયો હતો. આ હાલતમાં પોલીસ દ્વારા તાત્કાલિક જ સુરત ખાતે ફોરેન્સિક એફએસએલ કરવા માટે ડેડ બોડીને મોકલી દેવામાં આવે છે. 150 સીસીટીવી ચકાસાયા. છૂંદડો બન્યો ઓળખનો પુરાવો. મૃતદેહની ઓળખ સૌથી મોટો પડકાર હતી. હાથ પર છૂંદડા, કપડાનું વર્ણન અને 150 થી વધુ સીસીટીવીની ચકાસણી. આ તમામ કડીઓએ આખરે મૃતકનું નામ બહાર લાવ્યું. મૃતક હતો દૂધપરા ડેરી નજીક રહેતો 40 વર્ષીય પરેશ મણીલાલ વસાવા, જે 17 જૂનથી ગુમ હતો. ડેડ બોડીના ફોટા અને બધું લઈ અને વ્યક્તિની ઓળખાણ માટે ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે, જેને આધારે અલગ અલગ અનેક સીસીટીવીઓ, ત્યારબાદ અલગ અલગ જગ્યાએ તેના હાથ પરના છૂંદડા, એના કપડાનું વર્ણન, આ બધું કરીને અઢળક જગ્યાએ તેના ફોટોગ્રાફર દેખાડવામાં આવે છે. 150 થી વધારે સીસીટીવી ચેક કરવામાં આવે છે અને જેને આધારે જે મૃતક છે તેનું નામ પરેશ મણીલાલ વસાવા, ઉંમર વર્ષ 40, જે રહે દૂધપરા ડેરી નજીક ભોલાવ જીઆઈડીસી ખાતે તે હોવાનું મળી આવે છે. ફોરેન્સિકનો ખુલાસો, અકસ્માત નહીં, હત્યા. શરૂઆતની શંકા ફોરેન્સિકના રિપોર્ટ પછી ખૂનની હકીકતમાં ફેરવાઈ ગઈ. માથા પર તીક્ષ્ણ અને ઘાતક પ્રહારથી પરેશનું મોત થયું હોવાનું સામે આવતા પોલીસ એક્શનમાં આવી ગઈ અને મર્ડર કેસની તપાસે ઝડપી બનાવી. મીનવાઇલ સુરત ફોરેન્સિક ખાતેથી ખ્યાલ પડે છે કે જે વ્યક્તિની ડેડ બોડી છે તેનું મૃત્યુ કોઈ તીક્ષ્ણ વસ્તુઓ દ્વારા તેના માથામાં મારવાથી થયું હોવાનું સામે આવતા પોલીસ દ્વારા 27/6 ના રોજ તત્કાલ ધોરણે 103(1) BNS પ્રમાણે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પુરાવાની પીછેહઠ, ટેકનિકલ ટ્રેકિંગનો ત્રાટકતો ત્રાસ અને મોબાઈલની મૂવમેન્ટે મિનિટોમાં મર્ડર મિસ્ટ્રીનો ભેદ ભાંગી નાખ્યો. આખરે મિત્ર જ કેમ બન્યો કાતિલ? જોઈએ આ બ્લાઇન્ડ કેસને કેવી રીતે પોલીસે ડિકોડ કરી. ટેકનિકલ ટ્રેપમાં ફસાયો કાતિલ. પરેશનું છેલ્લું લોકેશન, મોબાઈલની હિલચાલ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ, દરેક કડી એક જ નામ તરફ ઇશારો કરતી હતી. પોલીસ નિર્મલ રાજુ નિષાદ નામના વ્યક્તિ સુધી પહોંચી ગઈ. મૃતકના સંપર્કમાં છેલ્લા 1 વર્ષથી રહેલો આ યુવક જ તપાસનો સૌથી મોટો સસ્પેક્ટ બની ગયો. 17/6/2026 ના રોજ આ વ્યક્તિ ભોલાવ જીઆઈડીસી ખાતેથી નીકળી અને ત્યારબાદ જે છે તેમનું લોકેશન મળી આવતું ન હતું. આગળ વધુ તપાસ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ખ્યાલ પડે છે કે એક વ્યક્તિ કે જેનું નામ છે નિર્મલ રાજુ નિષાદ, ઉંમર વર્ષ 20, જે મૂળ રહે છે ઉત્તર પ્રદેશ અને અહીંયા દૂધદા નજીક રહે છે અને આ વ્યક્તિના ટચમાં છેલ્લા 1 વર્ષથી હતો. મોટરસાયકલની લાલચમાં મિત્રની હત્યા. પૂછપરછમાં જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો. માત્ર મોટરસાયકલ કબજે કરવાની લાલચે આરોપીએ પરેશ પર પથ્થર વડે જીવલેણ હુમલો કર્યો. મોત બાદ મૃતદેહને અમરાવતી નદીના બ્રિજ નીચે ફેંકી પોતે ફરાર થઈ ગયો. એટલું જ નહીં, તપાસમાં સામે આવ્યું કે આરોપી અગાઉ પણ ચેઇન સ્નેચિંગ અને મોબાઈલ ચોરી જેવા ગુનાઓમાં સંડોવાઈ ચૂક્યો છે. હવે પોલીસ તેની અન્ય ગુનાખોરીની કડીઓ પણ ફંફોસી રહી છે. તેની સાથે છેલ્લે જોવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઇન્ટ્રોગેશનના આધારે
અને અલગ અલગ બીજી ટેકનિકના આધારે પોલીસને સફળતામાં હાથ ધરે છે કે જેમાં વ્યક્તિ દ્વારા માત્ર તેનું મોટરસાયકલ પડાવી લેવાના હેતુ પાર ના આવતા તેણે વ્યક્તિનું પથ્થરથી મૃત્યુ નિપજાવ્યું હતું અને ત્યારબાદ જે ત્યાંથી એ ડેડ બોડીને ડમ્પ કરીને ફરાર થઈ ગયા હતા. એક અજાણી લાશથી શરૂ થયેલી તપાસ, પુરાવાની સાંકળ અને આખરે કાતરી સુધી પહોંચેલી પોલીસ આ કેસ ફરી એકવાર સાબિત કરે છે કે ગુનાખોર ભલે ગમે તેટલો ચાલાક હોય પરંતુ પુરાવા તેની સૌથી મોટી નબળાઈ બની રહે છે. ભરૂચથી ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. બંધ બારણા, બળબડતો વહેમ, બેફામ બરબડતા અને સંબંધોની શ્વાસ રૂંધતી શંકાએ સર્જ્યો સંહારક સંઘર્ષ. પથ્થરના પ્રહારો, પડવારમાં પલટી ગયેલ પ્રેમ અને પત્નીના લોહીથી લથબથ થયેલું ક્વાર્ટર. આખરે વહેમે વિવેકને કેવી રીતે વિંધી નાખ્યો? જોઈએ શાતિર જલ્લાદ પતિના ખેલને. બંધ ક્વાર્ટરમાં રક્તરંજિત ખેલ, શંકાની સળગતી ચિંગારી અને ખૂની અંત. વહેમની આગમાં પત્નીની હત્યા. લેબર ક્વાર્ટરમાં રહેતું એક દંપતી, રોજિંદુ જીવન અને પછી સંબંધોમાં ઘૂસી આવેલી શંકા. આ શંકાએ એવો ભયાનક વળાંક લીધો કે એક યુવતીનો જીવ જતો રહ્યો. વાત છે મોરબીના રંગપર ગામ નજીક આવેલા કારખાનાના ક્વાર્ટરમાં બનેલી ઘટનાની, જેણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. અનૈતિક સંબંધોનો આક્ષેપ અને પતિ બન્યો હેવાન. મૂળ મધ્યપ્રદેશના મહેન્દ્રસિંહ મરકામ અને રેખાબેન ઉર્ફે રિયા મોરબીમાં મજૂરી કામ કરતા હતા. પરિવારની ફરિયાદ મુજબ મહેન્દ્રસિંહને વહેમ હતો કે તેની પત્નીને કારખાનામાં કામ કરતા દિલબર યાદવ સાથે સંબંધ છે. આ જ મુદ્દે બંને વચ્ચે સતત તણાવ ચાલતો હતો. 25 જૂનની રાત્રે ફરી બોલાચાલી શરૂ થઈ અને ગુસ્સામાં આરોપીએ કાયદા અને સંબંધ બંનેની તમામ હદો ઓળંગી દીધી. આ કામેના જે મરણ જના છે રેખાબેન શિવકુમાર છે, એમના ફાધરે ફરિયાદ આપેલી છે કે આ કામે મરણ જના રેખાબેન છે એમના પતિ મહેન્દ્રસિંહ શંકરસિંહ સાથે રહેતા હોય. જે બંને પતિ પત્ની રહેતા હોય તેમાં આ કામેના મરણ જના રેખાબેન છે એમને કોઈ અનલીગલ સંબંધ, કોઈ અન્ય સાથે રહેતા મજૂર સાથે સંબંધ હોય એ બાબતે એના પતિને સકવેન, મહેન્દ્રસિંહને સકવેન પડતા. પથ્થર બન્યો મોતનું હથિયાર. પોલીસના દાવા મુજબ આરોપી મહેન્દ્રસિંહ પત્નીને સમજાવવા ગયો હોવાનો દાવો કરે છે, પરંતુ વાત વણસતા તેણે પહેલા ભારે પથ્થરથી કપાટ પર ઘાતક પ્રહાર કર્યો અને ત્યારબાદ ગળું દબાવી રેખાબેનની હત્યા કરી નાખી. સવારે ક્વાર્ટરમાં યુવતી મૃત હાલતમાં મળી આવતા સમગ્ર કારખાનામાં સનસનાટી ફેલાઈ ગઈ. અને આ કામેના આરોપી મહેન્દ્રસિંહે પહેલા રેખાબેનને ગળું દબાવી અને બાદ એને પથ્થરના ઘા મારી અને એનું મૃત્યુ નિપજાવેલ છે. લગ્ન ત્યાંથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા અને 1.5-2 મહિના સુધી આ લોકો મજૂરી અર્થે આવેલા હતા. મૃતકના પિતા શિવકુમાર પ્રેમલાલ મરાવીની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. ટેકનિકલ માહિતી અને પ્રાથમિક પુરાવાના આધારે આરોપી પતિ મહેન્દ્રસિંહ મરકામને ઝડપી લેવામાં આવ્યો છે. આમ પ્રેમથી બંધાયેલો સંબંધ શંકાથી તૂટી પડ્યો અને અંતે એક યુવતીનો જીવ ગયો. આ કેસ ફરી એકવાર બતાવે છે કે વહેમ જ્યારે વિવેક પર ભારે પડે ત્યારે તેનો અંત ઘણી વખત ગુનાની કાળી ફાઇલોમાં જ લખાય છે. હવે સમગ્ર મામલામાં આરોપી કાયદાની પકડમાં છે અને પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે. મોરબીથી રવિ ભડાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી. શરણાઈના સૂર, શાતિર શિકારીઓનો શોર, સંસ્કારના સોગંદ વચ્ચે સળગતું સામાજિક સંકુચિતપણું અને વરઘોડા પર વરસેલા વહેમી વાર. આખરે લગ્નનો લય લોહિયાળ લડાઈમાં કેમ ફેરવાયો? જુઓ વરઘોડા પર થયેલા આ ઘાતક હુમલાનો સ્પેશિયલ ક્રાઇમ રિપોર્ટ. મંડપ પર કાળો પડછાયો. રણ મેદાન બન્યો વરઘોડો. ખુશીના વરઘોડા પર હુમલાનો હંગામો. તારીખ 27 જૂન 2026. પાટણ જિલ્લાનું હાજીપુર ગામ મંગલ ગીતો અને ઢોલના નાદથી ગુંજી રહ્યું હતું. 20 વર્ષીય કૌશિક પટણીના જીવનની આ સૌથી મોટી ક્ષણ હતી.
વરરાજા ઠાઠથી ઘોડે ચડ્યો હતો અને જાન અમદાવાદ જવા થનગની રહી હતી, પરંતુ કોઈને અંદાજ ન હતો કે ગામની શાંતિ પાછળ એક ભયાનક તોફાન આકાર લઈ રહ્યું છે. બાલિસના પોલીસ સ્ટેશન વિસ્તારના હાજીપુર ગામે તારીખ 27 જૂન 2026ના રોજ કૌશિકભાઈ પટેલના મેરેજ હતા અને આ મેરેજના સંદર્ભે એક વરઘોડાનું પ્રોસેસનનું આયોજન કરવામાં આવેલું હતું. આ વરઘોડો જ્યારે નીકળેલો હતો ત્યારે ગામના કસ્ટમ પ્રમાણે જે વચ્ચે વાઘેશ્વરી માતાનું મંદિર આવે છે ત્યાં કોઈ પણ જ્યારે વરઘોડા નીકળે ત્યારે રિસ્પેક્ટના ભાગરૂપે ત્યાં વરઘોડા અટકતા હોય છે, વરરાજા ત્યાં ઉતરતા હોય છે અને જેવું મંદિર પસાર થઈ જાય એવા ફરી ઘોડા ઉપર બેસી જતા હોય છે. પરંપરાનું બહાનું, અદાવતનું હથિયાર. વર્ષો જૂની પરંપરા મુજબ વાઘેશ્વરી માતાના મંદિર પાસે આદરના ભાગરૂપે વરઘોડો અટકાવવાનો હતો, પરંતુ આજ કસ્ટમના બહાને સદીઓ જૂની ઊંચ નીચની માનસિકતાનો અજગર બહાર આવ્યો. ગામના જ રામુજી ઠાકોર નામના શખ્સે વર્ષોની પરંપરાને વિવાદનું હથિયાર બનાવી દીધું. આ જે કસ્ટમ હતું એના સંદર્ભે મંદુક થતા ગામના જ રામુજી સેનાજી ઠાકોરે વરઘોડાને અટકાવીને જે વરરાજા છે એને ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો અને આ જ સંદર્ભે આ જ વાતમાં આખી પરિસ્થિતિ મળતી હતી. વરરાજા પર ઘાતક હુમલો. વરરાજાના સૂટના લીરે લીરા ઉડ્યા. અચાનક મામલો બિચક્યો. ગરબાની રમઝટ વચ્ચે અચાનક લાકડીઓ અને ધોકા સાથે 5 થી 6 શખ્સો તૂટી પડ્યા. વરરાજા કૌશિક પટણીનો કોલર પકડી તેને ઘોડા પરથી ક્રૂરતાપૂર્વક નીચે પછાડવામાં આવ્યો. જાણે કોઈ જંગલી શિકાર કરતો હોય તેમ વરરાજાના કિંમતી જભ્ભા, લેંગા અને સૂટના લીરે લીરા ઉડાવી દેવાયા. પટણી છો, અમારાથી નીચા છો તો તમે વરઘોડો શા માટે કાઢો છો? અમારું બંધારણ થઈ ગયેલું છે, અમે નથી કાઢતા તો તમે શું કામ કાઢો છો? હા, પહેલા અગાઉ પણ ઘણી વખત બનાવ બની ચૂકેલા છે. આ હુમલો માત્ર વરરાજા પર નહોતો, બલકે આખા પરિવાર પર કાળ બનીને ત્રાટકેલું તોફાન હતું. બચાવવા ગયેલા વરરાજાના કાકા, કાકી અને માતા પર પણ ગળદા પાટુનો નિર્મમ માર વરસાવવામાં આવ્યો. લગ્નના લગન લોહિયાળ લાઠીઓમાં લપેટાઈ ગયા. મંગલ મંત્રોની વચ્ચે માનવતા મરડાઈ ગઈ. માતાની મર્મભેદી ચીસો, જાતિવાદના ઝેરી ઝાપટા અને કાયદાના કડક સકંજામાં સપડાયેલા આરોપીઓ. છતાં સવાલ એ જ, શું સમાજ હજુ પણ સમાનતાથી સદીઓ દૂર છે? વરઘોડાની અંદર વરઘોડું આવ્યું. અમે પાટણથી વરઘોડું લઈને આવતા હતા. અહીં કની અમારા ઘણા મકાનની પાછળ જ વરઘોડું હતું. અમારું વરઘોડું નાસ્તું હતું. અબુચાનો વલ્લાડો ઘોડા પર હતો. અબુચાનો આવીને ભાઈને પકડીને હેઠો નાખ્યો. હું વચ્ચે પડ્યો, મારું શર્ટ ફાડી નાખ્યું. બાકી મને કંઈ ઘરની અંદર લિયાટા કર્યા છે. બાકી હું કરે છે તો ગળદા પાટુના મારને બૈરોને ચોટમ ચોટ કરવા માંડ્યા. નાત જાતના ભેદભાવ છે કે તમે પટની સમાજ વરઘોડો કેમ કરો છો? અહીં કની શું માંગ છે તમારી? અમારી માંગ છે કે આ થયું એવું ફેરવાનું ના થવું જોઈએ. પીડિત માતાનો આક્રોશ. અમે માનવ નથી, શું ઢોર છીએ? હુમલાખોરો આટલેથી જ ન અટક્યા. લગ્નના પવિત્ર માહોલમાં સોનાના દાગીના લૂંટી લેવાયા અને જાતિ સૂચક અપશબ્દ બોલી સમગ્ર પટણી સમાજનું ઘોર અપમાન કરવામાં આવ્યું. પીડિત માતા પૂછી રહી છે કે શું આ દેશમાં ગરીબ અને પછાત હોવું એ કોઈ મોટો ગુનો છે? લોકો કે તમારે પટની સમાજનો વરઘોડો અહીંયા થવો જોઈએ જ નહીં. તમે પટની સમાજે શું અમે એમનું બગાડ્યું છે? તમારો વરઘોડો ના થવો જોઈએ. છોકરાનો દોરો, ચેનનો, સોનાનો તોડી ગયા છે પણ આપ્યો નથી હજુ. અમે બહારથી લાવેલા હતા, અમારું પાકું પાયે બિલ છે, બધું છે. ઊંચ નીચના કારણે પણ અમે માનવ નથી. અમે કોઈ શું છીએ? ઢોર છીએ? અમે મારા પૈસેથી વરઘોડો કરીએ છીએ. અમે મારી જોડે કોઈ એમની જોડે લેવા ગઈએ છીએ. મારા ઘેર લગ્ન પ્રસંગમાં હું લાખો રૂપિયા વાપરું, તમને કેમ લાવે છે? તમારા ઘરમાં ખાવા પીવાના ફોફા તમે નહીં કરી કહેતા, એટલે મારા પર આવો હુમલો કરો છો. આખી ઘટનાની જાણ થતાં જ ખાકી વર્દી હરકતમાં આવી. બાલીસણા પોલીસે ત્વરિત કાનૂની હથિયાર ઉગામી ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી 5 આરોપીઓ રામુ ઠાકોર, સંજય ઠાકોર, મેહુલ ઠાકોર, રાહુલ ઠાકોર, કૌશિક ઠાકોર નામના વ્યક્તિઓને સળિયા પાછળ ધકેલી દીધા છે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા તત્વોને પણ પોલીસે કડક શબ્દોમાં ચેતવણી આપી છે. સમગ્ર ઘટના બાદ લગ્નવિધિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વરરાજાની જાનને પોલીસ સુરક્ષા આપવામાં આવી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે રવાના થઈ હતી જાન. એક લગ્ન પ્રસંગ, એક પરંપરા અને પછી સર્જાયેલું ઘર્ષણ.
હવે આ સમગ્ર પ્રકરણમાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી તો કરી અને આરોપીઓ જામીન પર છૂટી પણ ગયા, પરંતુ સમાજમાં અવારનવાર ઊંચ નીચના ભેદભાવના કારણે બનતી આવી ઘટનાઓ કેટલી યોગ્ય છે? કાયદો સમાનતાનો અધિકાર આપે છે, પરંતુ આવા તત્વો સમાજમાં વૈમનસ્ય અને ભેદભાવ ઉભા કરી પરિસ્થિતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. પાટણથી યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. 2.5 કરોડની આંધળી આક્રમક ધાડ, શાતિર શિકારીઓની સિલસિલાબંધ સાજિશ, સીસીટીવી સર્વેલન્સ અને સાયન્ટિફિક સર્ચ છતાં ચૂપ રહેલો કિંગપિન, પરંતુ કડક પૂછપરછ નહીં, કેડબરીની મીઠાશે ખોલી નાખ્યું કરોડોની લૂંટનું કાળું કાવતરું. જુઓ ઓપરેશન ચોકલેટનો સનસનીખેજ સ્પેશિયલ ક્રાઇમ રિપોર્ટ. ઓપરેશન ચોકલેટ, 2.5 કરોડનો મહાલૂંટનો પ્લાન. શાપરમાં મધરાત્રિએ તાંડવ, 2.5 કરોડની ધાડથી ધ્રુજી રાજકોટ ખાખી. ગત 20 જૂન 2026 સમય રાત્રિના 1:30 વાગ્યાનું. શાપર વેરાવળમાં રહેતા 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાના ઘરમાં રાત્રિએ કાળો નકાબ પહેરીને 6 થી 8 સશસ્ત્ર લૂંટારાઓ ત્રાટક્યા. વૃદ્ધ રાજવીને બંધક બનાવી તિજોરીઓ તોડીને 2.47 કરોડ રોકડા, સોના ચાંદીના દાગીના અને લાયસન્સવાળી રાઇફલ લૂંટીને આંતરરાજ્ય ટોળકી પડવારમાં ગાયબ થઈ ગઈ. હવે ડોગ અને એફએસએલ અને જે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટના આધારે સ્થળ ઉપરથી જે જરૂરી એવિડન્સ કલેક્ટ અને ગેધર કરવામાં આવેલ હતો. 1000 સીસીટીવી કેમેરા અને ડ્રોનની એરિયલ સ્ટ્રાઇક. આ લૂંટ ખાકી માટે મોટો પડકાર હતી. રેન્જ આઈજી અને એસપીએ તાત્કાલિક 20 ટીમો બનાવી 1000 થી વધુ સીસીટીવી કેમેરા ફંપોસ્યા, પણ ફૂટેજ બ્લર હતા. શાતિર બદમાશો બોલેરોમાં આવ્યા, સ્થળ પરથી 3 બાઇક ચોરી ભાગ્યા, પણ એરપોર્ટ નજીક વેડી વિસ્તારમાં પોલીસે ડ્રોન ઉડાડીને આરોપીઓની ચોરાયેલી બાઇકો શોધી કાઢી અને ટાવર ડમ્પિંગ ડેટાથી લોકેશન ટ્રેસ કર્યું. આઈપીડીઆર ડમ્પ આ ટેકનિકલ ડિટેલ્સનું એનાલિસિસ કરતા હતા અને અમુક લોકો જે છે જે અગાઉ જે લોકોએ આવી પ્રકારના એમઓથી ગુનો આચરેલો છે એ જે જૂની વિગતો કાઢીને એ આરોપી હાલ બેલ ઉપર છે, આરોપીની લોકેશન ક્યાં છે, આરોપી જે છે કઈ ટાવર ડેટામાં આરોપીનું હાલનું નંબર મેચ થાય છે, એ બધી જે છે ચકાસણીઓ કરતા હતા. શાતિર ગુનેગાર અને કેડબરી ચોકલેટનો જાદુ. મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડર પતિ બોલેરો કાર સાથે 3 નકાબપોશ શિકારીઓ દબોચાયા. કિંગપિન બનસિંગ એટલો શાતિર હતો કે પોલીસ પૂછપરછમાં મચક નહોતો આપતો. ત્યારે એલસીબી પીઆઈએ ટ્રીક વાપરી તેને ભાવતી કેડબરી ચોકલેટ ખવડાવી અને ચોકલેટની મીઠાશ વધતા જ રાક્ષસે આખા મોટા લૂંટના પ્લાનની કરતૂત અને બાકીના 5 ફરાર સાગરીતોના નામ ઓકી દીધા, જેમાં મુખ્ય આરોપી કલમસિંહ ઉર્ફે કમલસિંહ સિંઘાડા, કરણસિંહ ઉર્ફે મડિયા સિંઘાડા, મોહબ્બત સુલસુલા બામણિયા, વિઝન માવી નામના વ્યક્તિઓના નામ બહાર આવ્યા છે. પકડાયેલા ગુનેગારો પાસેથી 76.86 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે, જેમાં ઉજ્જૈન મહાકાલના દર્શન કરી આવેલા દિનેશની ગાડી પણ સામેલ છે. જો કે માસ્ટરમાઇન્ડ કમલસિંહ સહિત હજુ પણ 5 લૂંટારાઓ અને આશરે 2 કરોડની રોકડ રકમ ખાખીની પકડથી દૂર છે. બનસિંહ ઉર્ફે બન્ના હેમરાજ સિંગાડ એ જાંબુઆ મધ્યપ્રદેશનું છે. એ જાંબુઆ અગાઉ આરોપીના ગુનાહિત ઇતિહાસ છે. તેઓ જે છે જાંબુઆ અને અજમેરા પોલીસ સ્ટેશન ધાર જિલ્લામાં છે. ત્યાં જે છે આ ધાડ અને ધાડની કોશિશના ગુનાઓના આરોપી છે. જે શેતાન દિવાણભાઈ જે આપણે જે બીજા અટક થયેલા આરોપી છે એ ગરબાડા દાહોદના છે. એના ઉપર જે છે કુલ 7 જેટલા પ્રોહિબિશનના ગુના છે. અને જે ત્રીજા આરોપી જે પકડાયા છે એ આરોપીનું નામ છે દિનેશ શેતાનભાઈ પરમાર, જે ગરબાડા દાહોદના છે અને એના ઉપર પણ 2 પ્રોહિબિશનના ગુનાઓ દાખલ છે. ધારનો માસ્ટર પ્લાન, પુરાવાની વૈજ્ઞાનિક તપાસ અને પોલીસનું સચોટ ઓપરેશન. 3 આરોપીઓ હવે કસ્ટડીમાં છે, પરંતુ કરોડોની લૂંટનો મોટો હિસ્સો અને 5 માસ્ટરમાઇન્ડ હજુ પણ પોલીસ માટે સૌથી મોટો પડકાર બન્યા છે. હવે સૌની નજર છે પોલીસની આગામી કાર્યવાહી પર. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી.
રેલવેના રસ્તે રવાના થયેલ રેકેટ ગ્રીન સ્મગલિંગની ગૂઢ ગતિવિધિ ખભા પરની એક સામાન્ય બેગમાં કરોડોના નહીં પરંતુ કિશોરોની જિંદગી બરબાદ કરે એવો કાળો કારોબાર સર્વેલન્સની સાંકળે સપ્લાય ચેન સુધી પહોંચવાનો સંકેત આપી દીધો આખરે ટ્રેનમાં તરતો ટ્રાફિકિંગનો તાંતણો કેવી રીતે તૂટી પડ્યો મોતના નશાનો આ કાળો કારોબાર ગ્રીન સ્મગલિંગ ટ્રેનમાં નશાનો ખેલ રેલવે ટ્રેક પર મોતનો સામાન સામાન્ય મુસાફરની જેમ ટ્રેનમાં સફર ખભા પર એક બેગ પરંતુ એ બેગમાં છુપાયેલું હતું નશાના વેપારનું મોટું રહસ્ય સુરતને નશા મુક્ત બનાવવાના અભિયાન વચ્ચે મહિધરપુરા પોલીસે એવો ઘા કર્યો છે કે ડ્રગ્સ નેટવર્કની વધુ એક કડી ખુલ્લી પડી છે ઓડિશાથી સુરત સુધી પહોંચેલો 20.159 કિલો गांजो पुलिसના હાથે ઝડપાઈ ગયો तो हमें पता लगा कि जो आदमी का नाम है वो अली बलमाली नाहक नाम का आदमी है जिसकी उम्र है 36 वर्ष और वो मजदूरी का काम करता है। वह सुमल डेयरी रोड रेलवे पार्सल की तरफ से जो सुरभि हॉस्पिटल है उसकी गली के आसपास हमने उसको राउंड अप किया और उसके पास से हमें लगभग 20 किलो जितना जो है गांजा वो प्राप्त हुआ है जिसकी कीमत 10,07,950 रुपए है। एक बैग बे वॉन्टेड અને આખું નેટવર્ક પોલીસને ખાનગી બાતમી મળતા મહિધરપુરા પોલીસે સુરભી હોસ્પિટલ નજીક વોચ ગોઠવી હતી શંકાસ્પદ હાલતમાં ફરતા અલી બનમાલી નાહક નામના વ્યક્તિને રોકીને તપાસ કરતા તેની બેગમાંથી 10 લાખથી વધુની કિંમતનો ગાંજો મળી આવ્યો પૂછપરછમાં ખુલ્યું કે આ જથ્થો ઓડિશાના પૂરણચંદ પ્રધાન પાસેથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં અમિત પ્રધાન નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો હાલ સપ્લાયર અને સ્થાનિક ગ્રાહક બંને પોલીસ પકડથી દૂર છે कि इनका एक उड़ीसा में कांटेक्ट है जिसका नाम है पूरनचंद प्रधान। ये जो गांजा जो था ये उन्होंने उनसे प्रोक्योर किया था और यहाँ पे जो उनका लोकल जो कस्टमर था उसका नाम है अमित प्रधान। ये जो दोनों आरोपी है ये अभी वांटेड है इनकी तपास चल रही है और इसकी तरफ से हमें जो मुद्दामाल टोटल बरामद हुआ है वह 10,09,000 के आसपास का गांजा एक वीवो मोबाइल फोन और साथ ही में कुछ 100 रुपए जितना कैश। ઓડિશાથી સુરતનું સીધું કનેક્શન ઇઝી મનીનો ગંદો ખેલ ડ્રગ્સની સપ્લાય ચેન પર પોલીસનો પ્રહાર પોલીસના દાવા મુજબ આરોપી ટ્રેન મારફતે ઓડિશાથી સુરત સુધી નશીલો જથ્થો લાવ્યો હતો પ્રાથમિક તપાસમાં ત્રણેય આરોપીઓ સામે અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ નોંધાયો નથી છતાં કમર્શિયલ ક્વોન્ટિટીનો જથ્થો ઝડપાતા સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ છે હવે પોલીસ માત્ર એક આરોપી સુધી સીમિત નથી પરંતુ ડ્રગ્સની આખી સપ્લાય ચેનને તોડી પાડવાના મિશનમાં છે इनका मूवमेंट जो है वो वाया ट्रेन रहता है और जो ज्यादातर प्रोक्योरमेंट होती है वो उड़ीसा के अलग अलग जिलों से होती है जैसे कि ये जो आरोपी है ये वहाँ पर ब्रह्मपुर जिला का रहने वाला है एंड वहीं पे जो इसका सोर्स था पूरनचंद नाम का वह खलीकोट उड़ीसा का रहने वाला है।